In the last lecture, Unit 3, Read 2, we were discussing about the solutions of stress. And we have discussed 3 points, 3 solutions, which were short meditation 1 and short meditation 2, and another was give your brain oxygen hit. So these were the points we have discussed about, and today we are going to discuss about another solution of stress, another solution to control stress, which is crown pull exercise. So open the page number 31. શોર્ટ મેડિટેશન 1 અને 2 માં તો આપણે જોયેલું હતું કે મેડિટેશન ધ્યાન ધરવાની જુદી જુદી પદ્ધતિઓ. ત્યારબાદ ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ, એમાં આપણે જોયેલું હતું કે તમારા મગજને પૂરતો ઓક્સિજન આપણે કઈ રીતના આપવો, કઈ રીતના સપ્લાય કરવો. તમને ખ્યાલ છે કે એ મુદ્દામાં એવી રીતનું કીધેલું હતું કે આપણા મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચે એને લીધે આપણને સ્ટ્રેસ ફીલ થતો હોય છે, અને અથવા તો સ્ટ્રેસ વાળી સિચ્યુએશનમાં આપણે કઈ રીતના શ્વાસ લેતા હોઈએ છીએ, તો કે આપણી શ્વાસોશ્વાસની બ્રીથિંગ એક્શન હોય છે, ઇન્હેલિંગ એક્સહેલ, ઇન્હેલ અને એક્સહેલ એ બંને કેવા થઈ જતા હોય છે, ઝડપી થઈ જતા હોય છે, અને આપણે અધૂરા ફેફસાથી શ્વાસ લેતા હોઈએ છીએ. ઉપરના ફેફસામાં તો શ્વાસ આવે, હવા આવે, નીચેના એકદમ ખાલી. તો મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી ને આપણે ડિપ્રેશન અનુભવીએ છીએ, સ્ટ્રેસ અનુભવીએ છીએ, એવું થાય. તો એટલા માટે આપણને પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચે એ માટે કલ્પના કરવાની કીધી હતી કે જાણે આપણે મગજમાં ઓક્સિજન જાતો હોય એવી કલ્પના કરો. પછી આપણને એક પેલી ઓલી યોગીઓ તપશ્ચર્યાની સ્થિતિમાં જે રીતના બેસે, બંને હાથ પેટની નીચે રાખીને એ મુદ્રામાં બેસવાનું કીધેલું હતું, અને પછી ઊંડા ઊંડા શ્વાસ લઈને બહાર કાઢીને એની હારે પાછું આપણે હાથ પણ ઊંચા આવતા હોય એ રીતની એક્સરસાઇઝ આપણને કીધેલી હતી. હવે આપણે ક્રાઉન પુલ એક્સરસાઇઝ જોઈએ. તો હવે ક્રાઉન પુલ માં શું છે, તો કે પુલ એટલે તો તમને ખ્યાલ છે કે ખેંચવું. આપણે કોઈ પણ વસ્તુને ખેંચીએ કે આપણે જોર કરીએ, દબાવીએ તો એને પુલ કહેવામાં આવે. હવે ક્રાઉન એટલે શું, તો કે ક્રાઉન એટલે કે માથાના ઉપરનો ભાગ. હવે આ એક્સરસાઇઝમાં હોય છે શું એ જોઈએ. When we breathe, there is a microscopic movement of the cranial bones in which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. તો જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે there is a microscopic movement in the cranial bones. તો ત્યારે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણો જે ક્રેનિયલ બોન્સ એટલે કે મગજના હાડકાઓ છે, ત્યાંથી લઈને કરોડરજ્જુના હાડકા, એને ક્રેનિયલ બોન્સ કહેવામાં આવે છે. તો એ ખોપરીના અને કરોડરજ્જુના હાડકામાં ઝીણી ઝીણી મૂવમેન્ટ, ઝીણી ઝીણી હલનચલન ઉત્પન્ન થતું હોય છે, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column. Spinal column એટલે કે કરોડરજ્જુ, અને એને લીધે આપણી કરોડરજ્જુમાં એક પ્રકારનું લિક્વિડ હોય છે જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે. તો એ આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને લીધે આપણી સ્પાઇનલ કોલમમાં એટલે કે આપણી કરોડરજ્જુના ભાગમાં એ ફ્લુઇડ છે, એ લિક્વિડ છે, સેરેબ્રોસ્પાઇનલ લિક્વિડ, એ પ્રવાહી, એ હલનચલન કરતું હોય છે. અને એ કઈ રીતના, તો કે ફ્રીલી હલનચલન કરી શકે છે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી. માત્ર કરોડરજ્જુમાં નહીં, આપણી ખોપરીમાં પણ એ લિક્વિડ છે હલનચલન કરતું હોય છે. When tense,
or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. હવે જ્યારે આપણે અપસેટ હોઈએ, બરોબર છે, દુખી હોઈએ અથવા તો ટેન્શનમાં આવેલા હોઈએ, ટેન્સ વાળી પરિસ્થિતિ કીધેલી છે, જ્યારે આપણે અપસેટ હોઈએ, દુખી હોઈએ અથવા તો ટેન્શનમાં હોઈએ તો ત્યારે આપણા ખોપરીના હાડકા આપણને ખબર નથી હોતી પણ એકબીજાની સાથે આમ ચપોચપ ભીસાઈ જાય છે, સ્ટક એકબીજાની સાથે એક ધારા આમ ચપોચપ બેસી જાય, એ ફ્રી ન હોય. તો એને લીધે આ ફ્લુઇડ છે એ બરાબર રીતે હલનચલન કરતું નથી. તમે આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે કોઈ પાઇપ હોય, બરોબર છે, હવે પાઇપમાંથી પાણી પસાર થતું હોય, હવે એ પાઇપને આપણે ભીંસી દઈએ, જોરથી આમ કડક દબાવી દઈએ તો પછી શું થાય છે તો કે પાણી છે એ વ્યવસ્થિત રીતે હલનચલન કરી શકે નહીં, ફ્રીલી એ મૂવમેન્ટ કરી શકે નહીં. તો આવી જ રીતના તે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે આપણે કરોડરજ્જુથી માંડીને આપણી ખોપરીના હાડકામાં જે હલનચલન કરે છે એની સ્થિતિ પણ આપણે ટેન્શનમાં હોઈએ તો ત્યારે એવી જ હોય, જે પાણીની પાઇપમાં હોય, દબાવેલા પાઇપમાં. અને જેમ પાઇપ દબાવી અને પાઇપની બંને સપાટીઓ કેવી એકબીજાની હારે આમ જકડાઈ જાય, એવી રીતના આપણા હાડકા પણ આપણે ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ છીએ ત્યારે જકડાઈ જતા હોય છે. અને એવું ક્યારે પણ થઈ શકે, આપણે ટેન્સ હોઈએ, આપણે અપસેટ હોઈએ અને આપણે શ્વાસોશ્વાસ પૂરતા લેતા ન હોઈએ ત્યારે, કારણ કે ઘણાને પહેલે આમ અધૂરા શ્વાસ લેવાની આદત હોય, અપસેટ હોય કે ટેન્શનમાં આવે ને એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એની કેવી છીછરી થઈ જાય, શેલો થઈ જાય એકદમ. This can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. અને એને લીધે હાડકા એકબીજાની સાથે ચોંટી જાય છે અને ફ્લુઇડ, પેલું લિક્વિડ છે એ વ્યવસ્થિત રીતે હલનચલન કરી શકતું નથી. શ્વાસોશ્વાસ આપણે ધીમા લઈએ અથવા તો પૂરતા અંદર લેતા ન હોઈએ ફેફસામાં તો એવી પરિસ્થિતિ બને છે. ઊંડાણપૂર્વક લેતા હોઈએ તો પછી કાંઈ વાંધો આવતો નથી. The crown pool influences the flow of cerebrospinal fluid in a positive way. હવે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે, ઇન્ફ્લુએન્સ એટલે કે પ્રભાવિત કરવું. આ જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડના વહનમાં, ફ્લો એટલે કે વહન, એના વહનમાં એક પોઝિટિવ ઇફેક્ટ ઊભી કરે છે, એ એક સકારાત્મક અસર એનામાં ઊભી કરે છે, એના ફ્લોમાં, એના વહાવમાં, જેથી કરીને જે હાડકા છકડાઈ ગયા હોય તો આપણને આમ છૂટા પડી ગયા હોય એવું લાગે. આ એક્સરસાઇઝ છે ક્રાઉન પુલ એક્સરસાઇઝ. એના ફાયદા પહેલા કીધેલા છે, ક્રાઉન પુલ એક્સરસાઇઝ કઈ રીતના કરવાની હોય એ હવે આપણને કહેશે. It helps calm your nervous system and can also often take away a headache or stress induced stomachache as well as helping you think clearly. હવે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ ને લીધે તમારી નર્વસ સિસ્ટમ, તમારું ચેતાતંત્ર એકદમ શાંત પડી જાય છે. કામ કીધેલું છે, તમારું ચેતાતંત્ર એકદમ કામ પડી જાય, એકદમ શાંત પડી જાય. આ એક્સરસાઇઝ આપણે કરીએ ક્રાઉન પુલ એક્સરસાઇઝ તો આપણું ચેતાતંત્ર એકદમ શાંત પડી જાય. એ સિવાય આપણને શું કીધેલું છે, and can also often take away a headache or stress induced stomachache. અને મોટા ભાગે આપણો માથાનો દુખાવો અને સ્ટ્રેસને લીધે કેટલાકને પેટનો દુખાવો થાય છે તો એ પણ આ એક્સરસાઇઝને લીધે દૂર થતો હોય છે. એક્સરસાઇઝ માથાને લગતી છે પણ એનાથી પેટના દુખાવામાં પણ રાહત મળે. પણ પેટનો દુખાવો એટલે કે સ્ટ્રેસને લીધે થયો હોય એ ઘણા સ્ટ્રેસમાં આવે કે ટેન્શનમાં હોય તો એને પેટમાં દુખવા મળે. પણ પાછા બધા પેટના દર્દો વાળા રોગી હોય તો એ બધાને આ એક્સરસાઇઝ કામમાં ન લાગે. એટલે તમને એમ થતું હશે કે હાલો આપણને હોય તો પછી આપણે તો આ એક્સરસાઇઝ કરવા માંડીએ, પેટમાં દુખાવો હોય તો
તો પછી હા બધી જગ્યાએ આ કામ લાગતું નથી, ખાલી સ્ટ્રેસ વાળા માટે જ છે. as well as helping you think clearly. આ ઉપરાંત તમને સ્પષ્ટપણે વિચારવામાં પણ મદદરૂપ થઈ શકે છે આ એક્સરસાઇઝ. હવે આ એક્સરસાઇઝમાં કરવાનું હોય છે શું? આ એક્સરસાઇઝ વિશેના ફાયદા તો આપણે ઘણા જોયા, પણ હવે આમાં કરવાનું છે શું? આપણે આપણો સ્ટ્રેસ કઈ રીતે દૂર કરી શકીએ આ એક્સરસાઇઝને ઉપયોગમાં લઈને? તો હવે જોઈએ. Place both your hands with your fingers like palm on top of your head so that your little fingers are touching your hairlines at the front. આપણો હાથનો દાંત્યો કેમ બનાવતા હોઈએ એ રીતે આપણે હાથનો દાંત્યો બનાવવાનો બે હથેળીનો, અને પછી બે બાજુ માથામાં રાખવાનો આવી રીતના સાવ અડાડીને, અને પછી આપણે જેમ દાંત્યાથી માથું વળતા હોઈએ છીએ, વાળ વળતા હોઈએ છીએ, એમ ચામડીને સ્પર્શીને આપણી માથાની જે ચામડી હોય એને આમ સ્પર્શીને આપણી હથેળી પસાર થવી જોઈએ, આપણી આંગળીઓ પસાર થવી જોઈએ, એ રીતના માથામાં મસાજ કરવાનો છે. માથું વિખાઈ જશે, એ કાંઈ વળેલું રહેશે નહીં. આ તમે એક્સરસાઇઝ કરશો એટલે માથું વિખાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શક્યતાઓ શું? આમ તો સર્ટેનિટી જ છે, ચોક્કસતા જ કહું છું કે આ એક્સરસાઇઝ કરીએ એટલે પછી વાળનું સેટિંગ એકદમ વિખાઈ જાય. પણ હવે સ્ટ્રેસ દૂર કરવો હોય તો પછી કંઈક તો કરવું જ પડે. વાળ તો પાછા તે આપણે ઓળી નાખવાના હોય, ઓલા કહે ને ઘણા ઓલા સ્પાઈ કટ કરે ને એવી રીતનું આમાં થઈ જાય. તો આ મસાજથી સ્પાઈ કટ હેર સ્ટાઇલ થઈ જશે. એટલે તમને ખ્યાલ છે કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના કરવાનું છે. છેક કાન આગળથી શરૂ કરીને છેક માથાના ઉપરના ભાગ સુધી મસાજ થાય એ રીતના પૂરેપૂરી આંગળી, પૂરેપૂરા હથેળીના ભાગને માથાની ચામડીની સાથે અને વાળમાંથી પસાર કરવાના છે. એટલે કે એકદમ દબાવ પણ આવે આપણી વખત. આપણે માથું નથી દબાવતા હોતા, એમ આપણે બીજા આગળ દબાવીએ, એમ કરતા પોતે જ દબાવીએ. પાછળથી, બંને બાજુમાંથી, આગળથી રીતના એમ ચારે બાજુથી પોતાની આંગળીને આમ વાળમાંથી હથેળીને આંગળીઓ આપણી ચામડીને પણ સ્પર્શ કરે એ રીતના આમ એકદમ ઝકડીને પીસીને પસાર કરવાની છે. એ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું શું કહું છું. પાછું આ એક્સરસાઇઝ એવી છે કે હું તમને પ્રેક્ટિકલી દેખાડી નહીં. મિત્ર ઘણા કહે કે એ સાહેબ આ બધું શું છે, આ લેક્ચરમાં હું શરૂ કર્યું, પણ આ છે એવું, પણ આપણે પ્રેક્ટિકલી દેખાડી શકતા નથી. Firmly press down onto your scalp and pull your fingers away from the middle, combing outwards with each hand. હવે જેમ ઉપર લઈ ગયા હતા એવી જ રીતના પાછું હેઠે લાવવાનું. એટલે આમ ઉપરની બાજુ આપણે આમ મસાજ કર્યો હોય ને એ રીતના પાછું આપણે હેઠે કરવાનો છે. ઉપરે જવું જોઈએ, હેઠે આવવું જોઈએ. પહેલા ઉપર કરવાનું, પછી હેઠેની બાજુ કરવાનું. વચ્ચેના ભાગમાંથી લાવીને છેક હેઠેના ભાગ સુધી બધી બાજુએ એક પણ બાજુએ મસાજ બાકી રહેવો ન જોઈએ. અને દરેકે બંને ભાગથી કરવાનું, બંને હાથથી કરવાનું છે. Now place your hands in the same way higher up on the middle of the head and repeat the procedure. અને જેમ નીચે કર્યું છે એ જ રીતના પાછું ઉપરની બાજુ મસાજ કરવાનો છે. પેલા મોલા વાળ ઘણાના ખીતા જેવા થઈ જાય, બરોબર છે? ઓલા આપણે જેલ નાખ્યું હોય ને કેમ ઘણા ઓલા ટીવીમાં આમ ખીતા જેવા વાળ કરીને આવે, એ રીતના તે આમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના હોય છે. પાછું આવું કરો ને તો ઘરે પાછા કહેજો કે અમારી ટેક્સ્ટ બુકમાં આવું આવે છે, સ્ટ્રેસ હળવો કરવા માટે અમે કરીએ છીએ. નહીંતર પછી ઓલું માનસિક સંતુલન બાબતે પણ ઘરનાને ચિંતા થાય કે આ બધું શું છે.
કઈ આ બધું સ્કૂલ ને બધું બંધ છે તો એની કઈ નેગેટિવ ઇફેક્ટ પડવા નથી મળી ને, એ બધું પાછું થઈ શકે. આ બધી શક્યતાઓ રહેલી છે. એની કરતા પહેલા ચોખવટ કરી દેવી સારી કે ના અમારી ટેક્સમાં આવું છે, આના ફાયદા છે, સ્ટ્રેસને હળવો કરે છે આ, એટલા માટે અમે કરીએ છીએ 5-7 મિનિટ. એટલે નહીતર પછી ઓલું એમ થાય કે એક તો વાળ વિખરાઈ ગયા હોય ને આવી બધી હરકતો કરતા હોય તો કોકને એમ થાય કે આના ફંડમાં કંઈક આવ્યું કે શું છે કે આ બધું. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. અને મેં તમને પહેલા જ કીધેલું છે આ બધે આ તો આપણે ઠીક છે પાછા વાંચી નાખીએ છીએ, બાકી મેં તમને આખી એક્સરસાઇઝ એક સાથે સમજાવી દીધી. બાજુમાં બંને બાજુએ કીધું હોય, આગળની બાજુથી મધ્ય ભાગ સુધી લાવ્યા હોય એવી જ રીતે પાછળના ભાગથી પાછળના જે વાળ હોય એને તો ઊંચા લઈ જવાના, નીચે લાવવાના, હથેળી ગહવાની, હાથ ગહવાનું, એ બધું કરવાનું હોય છે. એટલે ચારે બાજુથી આપણું માથું કેવું આમ એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય. ગણત પાછા કરીને અનુભવ કરશે કે હા હોત થઈ ગયું. હા કરીએ કાંઈ, પણ મેં તમને કીધું એમ પહેલા ઘરે ચોખવટ કરી દે કે અમે આવું કરીએ છીએ. હા તો હવે ક્રાઉન પુલ એક્સરસાઇઝ તો પૂરી થઈ. એની પછી મેન્ટલ ક્વિક ફિક્સીસ, કેટલાક એવા સ્ટેપ્સ આપણને આપેલા છે, કેટલીક એવી નાની એક્સરસાઇઝ આપણને આપેલી છે જેનાથી આપણે તાત્કાલિક સ્ટ્રેસમાંથી રાહત મેળવી શકીએ. અથવા તો આવી ગાંડા જેવી પ્રવૃત્તિ કરવી ન હોય તો પછી આવી પ્રવૃત્તિ આપણને હાજા માણસો કરે એવી પ્રવૃત્તિ કરી શકીએ. Put on some music you like and dance through the room. તમને ગમતું કોઈ પણ મ્યુઝિક ચલાવો અને એ મ્યુઝિક ઉપર આખા રૂમમાં ડાન્સ કરો. મોજ આવી જાય એવી રીતે. મ્યુઝિક તમને ગમતું હોય, ડીજે વાળો બાબુ મેરા ગાના ચલા દો, એવું ગમે કઈ તમને જેવું મ્યુઝિક ગમતું હોય એવું મ્યુઝિક તમારે મૂકવાનું છે અને એની ઉપર ડાન્સ કરવાનો છે આખા રૂમમાં. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. હવે જે આ ક્રિએટિવ એક્ટિવિટી, આ રચનાત્મક પ્રવૃત્તિ જે છે, આ મ્યુઝિક ચલાવવું અને એની ઉપર ડાન્સ કરવો, તો એ શું છે? એક રચનાત્મક પ્રવૃત્તિ છે. એમાં તમારી ક્રિએટિવિટી છે એ ખીલે છે. તો આ જે ક્રિએટિવ એક્સરસાઇઝ રચનાત્મક પ્રવૃત્તિ છે એનો ફાયદો એ છે કે એ તમારા જમણી બાજુના મગજને રીબેલેન્સ કરવામાં મદદરૂપ કરે છે. જમણી બાજુનું જે તમારું માઇન્ડ છે, મગજ છે, એ રીબેલેન્સ એકદમ આમ ફ્રેશ થઈ જાય, બેલેન્સ થઈ રહે. શું એ જે તાણમાં આવી ગયું હોય ને એકદમ હળવું થઈ જાય. કયું? જમણી બાજુનું મગજ. ડાબી બાજુના મગજનું કીધેલું નથી. Get a fish tank and watch the fish swim around languidly. Languidly એટલે કે આરામપૂર્વક, નિરાંતથી, રિલેક્સેશનમાં એકદમ. હવે એકાદી ફિશ ટેન્ક લઈ આવી હોય તો બાકી આ પ્રવૃત્તિ કમ્પલસરી નથી કરવી, કારણ કે બધા કઈ ફિશ ટેન્ક અફોર્ડ કરી શકતા ન હોય. ફિશ ટેન્ક એટલે તમને ખ્યાલ છે કે માછલીને જેમાં રાખવામાં આવે એ ટેન્ક, નાનું એવું બોક્સ હોય પાણીથી ભરેલું ને એમાં માછલી તરતી હોય એ. તો એ ફિશ ટેન્ક લઈ આવો અને એ પાણીમાં માછલીને આરામપૂર્વક તરતી જોવો. માછલી કેવી આરામપૂર્વક તરતી હોય એ રીતે. This allows your mind to calm down. હવે આ પ્રવૃત્તિને લીધે તમે જે માછલીને આરામપૂર્વક તરતા જોશો એને લીધે તમારું માઇન્ડ છે, મગજ છે, એકદમ શાંત થઈ જશે. તમે કોઈ પણ કુદરતી પરિસ્થિતિનું અવલોકન કરો. આ તો તમને માછલીનું ઉદાહરણ આપેલું છે. એ સિવાય તમે સાંજના સમયે અગાસીમાં 10 મિનિટ ચાલ્યા જાઓ અને પ્રકૃતિને નિહાળો
તો પણ આ જ વસ્તુ થઈ શકે, એકદમ તમે ફ્રેશ થઈ જાઓ. Write down all your worries, putting them on a piece of paper gets them out of your head. તમારી ચિંતાઓને એક કાગળમાં લખો અને પછી putting them on a piece of paper gets them out of your mind. આ રીતે લખીને એને તમારા મગજમાંથી કાઢી નાખો. ઘણા નથી કરતા તો ડાયરી લખે છે, પછી ઘણા પોતાની માટે પત્રો લખતા હોય છે અને પત્રોમાં પોતાની જે કંઈ ચિંતા હોય, પોતાનું ટેન્શન હોય એ બધું વ્યક્ત કરી નાખે અને એકદમ હળવાફૂલ થઈ જાય, પોતાના મગજમાંથી એ કાઢી નાખે. ઘણાને એવું હોય છે કે પોતે એ વ્યથા આમ ઠાલવી દે ને, પછી એ માણસ સામે ઠાલવે કે પછી પત્રમાં ઠાલવે કે ડાયરીમાં ઠાલવે, તો એનાથી એ હળવા થઈ જતા હોય છે. હવે માણસ ન હોય તો પછી કાગળ તો છે જ. તો એ રીતના તમે લખી શકો તમારી ચિંતા તણાવની પરિસ્થિતિ કાગળમાં અને એને ભૂલી શકો તમે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. ચાલવા જાઓ. વહેલી સવારના સમયે અથવા તો સાંજના સમયે તમે ઇવનિંગ વોક, મોર્નિંગ વોક કે ઇવન નાઇટ વોક લેવા માટે 10 મિનિટ નીકળો, નજીકના વિસ્તારમાં આટો મારી આવો, તો પછી આમ તમે ફ્રેશ થઈ જાઓ. આ બધા પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે, આવું આપણે કરી શકીએ. બાકી તો આર્મફુલ એક્સરસાઇઝ ને પેલું મ્યુઝિકમાં ને એમાં થોડુંક તમને ખ્યાલ છે કે વધારે ઓવર થઈ જાય. Concentrate on what is right now rather than what might happen tomorrow. અત્યારે જે પરિસ્થિતિ છે એની ઉપર ફોકસ કરો, એની ઉપર કોન્સન્ટ્રેટ કરો, એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જે આવતીકાલે બનવાનું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું નહીં, એ બાબત વિચારવી નહીં. જે છે એ પ્રેઝન્ટ છે, ફ્યુચર ઉપર બહુ ધ્યાન આપવું નહીં. અને એ જ રીતના પાસ્ટમાં જે બની ગયું એની ઉપર પણ ધ્યાન આપવું નહીં. વર્તમાનમાં જીવતા શીખો. Sing in the bath and use the shampoo bottle as microphone. સ્નાન કરતા નાતા ગાઓ, બાથરૂમ સિંગર બનો અને શેમ્પુ બોટલને માઇક તરીકે ઉપયોગમાં લો. શેમ્પુ બોટલનો માઇક તરીકે ઉપયોગ કરો. એટલે કે મૂળ તમારે ગાવાનું કીધેલું છે, મન મૂકીને ગાઓ, જેવું ગાતા હો એવું. ઘડી ફ્રેશ થઈ જાઓ. એટલે કે આનો મતલબ એમ કે તમારે કોઈ પણ તમારી મનગમતી પ્રવૃત્તિ કરવી, જેમાં તમને રસ પડતો હોય, એ તમને સ્ટ્રેસમાંથી મુક્તિ આપશે. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. કોઈ પણ માણસ પરફેક્ટ નથી, કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. અને સંપૂર્ણ ન બનવું કોને ન ગમે? આપણે બધા જ અપૂર્ણ છીએ, આપણા બધામાં કંઈક ને કંઈક ખામી હોય. ઇવન અમેરિકન પ્રેસિડેન્ટ તે સંપૂર્ણ નથી, એનીથી પણ ભૂલ થાય તો આપણેથી એ થાય. મિસ્ટેક્સ આર ઓકે. Mistakes are not the sin. Mistake, ભૂલ એ કોઈ પાપ નથી. મિસ્ટેક થાય, માણસ છીએ તો ભૂલ થવાની છે. તો એ ભૂલ ઉપર તમે બહુ વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. Delete the phrase I can't from your vocabulary. તમારા શબ્દ ભંડોળમાંથી I can't, હું નહીં કરી શકું, એ શબ્દ કાઢી નાખો. It isn't constructive and blocks your view of possible solutions. એ કોઈ રચનાત્મક વિચાર છે ને, કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક. એ કોઈ રચનાત્મક વિચાર છે ને, આઈ કાન્ટ, હું નહીં કરી શકું, એનાથી તમને કોઈ ફાયદો ન થાય, એનાથી તમે કંઈ કરી ન શકો. તો એ કોઈ રચનાત્મક વિચાર છે ને. અને ઉલટા તમારે પ્રોબ્લેમમાંથી તમને જે સોલ્યુશન મળવાના હોય, તમે જે સોલ્યુશન વિચારી શકતા હો, એ વિચારને અટકાવે છે. એટલે કે તમારા મગજમાં એ સોલ્યુશન લાવી જ નથી શકતું. તમે એવી રીતનો વિચાર કરી લો કે હું નહીં કરી શકું, તો પછી સોલ્યુશન વાળા વિચારો તમારા મગજમાં આવશે જ નહીં અને તમે જ્યાં હતા ને ત્યાં રહેશો. પ્રોબ્લેમમાં હતા ને પ્રોબ્લેમમાં રહેશો. તમે સોલ્યુશન વિચારી જ નહીં શકો. એટલે આઈ કાન્ટ ને તો ભૂલી જ જાઓ.
મગજમાંથી કાઢી નાખો. Write a few lines with your other hand. This rebalances the two hemispheres of the brain. તમને જે હાથથી લખવાની આદત હોય એની સિવાયના અન્ય હાથથી લખો. એટલે તમે ડાબેરી હો તો જમણા હાથથી લખો, તમે જમણેરી હો તો ડાબા હાથથી લખો. આના લીધે મગજના બંને ભાગ એક સંતુલિત થઈ જશે. બંને ભાગોને એ સંતુલિત કરી દે છે આ એક્ટિવિટી, અન્ય હાથથી લખવાની એક્ટિવિટી એ બેલેન્સ કરી દેશે. એટલે પણ તમે હળવાશ અનુભવી શકો. એક્સપેક્ટ ટુ બી લકી. તમે પોતાને લકી માનો, તમે પોતાને ભાગ્યશાળી માનો. તમે જેટલા તમારી જાતને ભાગ્યશાળી માનશો એટલા તમે ઓછા તાણમાં આવશો, ઓછા ટેન્શનમાં આવશો, તમે ઓછું ટેન્શન લેશો, ઓછા અપસેટ થશો, ઓછા દુખી થશો. જો તમે પોતાની જાતને અનલકી માનશો તો પછી દુખી નહીં હો તો પણ તમને દુઃખ ફીલ થશે. તમે અપસેટ નહીં હો તો પણ અપસેટ ફીલ કરશો. કોઈ પણ એવી સિચ્યુએશન ન હોય કે જેમાં તમે તાણ અનુભવો, તમે દુખી થાઓ, છતાં પણ તમને દુઃખનો કે ટેન્શનનો અહેસાસ થશે, કારણ કે તમે પોતાની જાતને અનલકી માનો છો. તો જાતને પ્રેમ કરવો, જાતને સારી માનવી, જાતને ભાગ્યશાળી, સૌભાગ્યશીલ, લકી માનવું. તો આ બધા જે ઉપાયો છે એને તમે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી શકો છો અને સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવી શકો છો. આ પાઠ આપણી પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો હતો, એટલે આમાં આપણે ઘણો સમય પસાર કરેલો છે. તો આટલા લેક્ચર પછી, આમ તો કેટલા આજે 9મો લેક્ચર છે, પણ અહીંયા મેં બીજો પાઠ પાડેલો છે રીડ 2 નો. એટલે 9 લેક્ચર પછી આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. જો કોઈને કાંઈ આમાં સમજવામાં ભૂલ થતી હોય, ડિફિકલ્ટી હોય તો એ મને પૂછી શકે છે.